सांबा सेक्टરમાં કઈ રીતે એક બાદ એક આતંકીઓને ઉડાવી દેવામાં આવ્યા। આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા। આતંકી સંગઠનો આ પ્રકારની પરિસ્થિતિમાં પણ બાજ નથી આવી રહ્યા। એક તરફ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે, એક તરફ આતંકવાદીઓ ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કેવી રીતે આ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે। 7 જેટલા આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા હતા। सांबा સેક્ટરમાંથી ભારતીય સરહદમાં પ્રવેશવાના પ્રયત્નો કરી રહ્યા હતા। જો કે તેઓ ઘૂસણખોરી કરે, ભારતમાં આવીને આતંકવાદી ષડયંત્રને અંજામ આપે તે પહેલા જ તેમને ઠાર કરી દેવામાં આવ્યા છે। ભારતીય સૈન્ય જે તમામ મોરચે અત્યારે ખૂબ જ મજબૂત લડત આપી રહ્યું છે, તેવામાં ઘૂસણખોરી કરતા સરહદ પરના આતંકીઓને કઈ રીતે ઠાર કરવામાં આવ્યા તેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો। આ સત્તાવાર રીતે આ વિડીયો જાહેર કરવામાં આવ્યો છે। આ વિડીયો આપ જોઈ રહ્યા છો, જ્યાં કેવી રીતે सांबा સેક્ટરમાં સરહદમાં ઘૂસણખોરી કરતા આતંકવાદીઓ અને તેમને ઠાર કરતી આપણી સેના।